નમસ્તે મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત કરું છું તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો અત્યારે આપણે સવારમાં વહેલા નાહી ધોઈને જાવી છીએ સીધા કોલેજ જ તે. ત્યાંથી થોડુંક હજી ગાડીનું કામ છે, સવારમાં બધું યાદ એવું. તો આપણે મેં કીધું જાઈએ શિવો ત્યાંથી કોલેજથી. તો ચાલો આપણે જાવી કોલેજે પહેલાં તો અત્યારે હું છું સોનગઢ બસ સ્ટેન્ડે, અને અહીંથી આપણે ભાઈબંધ આવે એટલે આપણે નીકળવી. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ સુરકા ગામે. અને અત્યારમાં વાતાવરણ બહુ મસ્ત થઈ જાય સવારમાં. હજી સૂરજ દાદા ઉગ્યા જ છે એટલે બહુ મસ્ત વાતાવરણ છે. તો ચાલો આપણે જઈએ કોલેજે. આપણે પહોંચી ગયા છીએ અત્યારે કોલેજે, અને અત્યારે પહોંચતા આપણે 9 વાગી જાય. રોજ 8:30નો ટાઈમ છે તો એ 9 વાગી જાય છે. તો ચાલો આપણે જઈએ અંદર આવીને આપણે અહીંયા છે ફ્રીઝર, એટલે આપણે રોજ પહેલાં આવીને તો પાણી પીએ જ નાખવાનું અને પછી જ અંદર જવાનું. આપણે 11:30 રજા પડે છે, અને રજા પડી ગઈ છે અત્યારે. તો આપણે જઈએ અહીંથી બહાર, અને ત્યાંથી આપણે જવાનું છે સિહોર. અને સિહોર આપણે ગાડીનું થોડુંક કામ છે એટલે ત્યાં રોકાવાનું થશે ઘડીક. અને એક તો આ સ્પીડનો કાંટો છે તે બગડી ગયો છે, અને એક ઠેલો નખાઈ દેવી, મારે કીધું તૂટી ગયો એટલે. તો આપણે આવી ગયા છીએ અહીં સિહોર મેન રોડ આગળ, અને અહીં પર દુકાન છે. અહીંયા બધા ઠેલા ને એવું બધું મળે છે, તો અહીંયા આપણે કામ કરી નાખવી. અહીંયા ગાડી માટેના ઘણા બધા ઠેલા છે, અને એમાંથી મને આ ગમે છે. આ હવે લેવી આપણે, ફાઇનલ કરી નાખવી. તો આ લગાડી દેવાની આપણે ગાડીમાં. આગળથી ગાડી ખોલી નાખી છે, અને જે કાંટાનું કામ હતું એ તો થઈ ગયું છે. અને આ ઠેલો ફિટ કરે જ છે, થઈ જાય એટલે પછી આપણે જઈએ. તો શિવરથી આપણે આવી ગયા હતા, ને આપણે અહીંયા સુરકા છે પરબ પાણીનું, ત્યાં આપણે ઊભા રહ્યા હતા પાણીને એવું પીવા ઘડી. પછી પાછા આપણે જઈએ આપણે. તો આપણે અહીંયા છે ને સુરકા ડેમે છે, તો મેં કીધું આપણે જઈને આંટો મારવા. માથે કોઈ ગયો નથી, તો આંટો મારતા ને અહીં. અત્યારે આપણે આવી ગયા છીએ ડેમ માથે. સુરકાનો ડેમ છે, અહીંયા બહુ મોટો નથી એટલે નાના તો છે, પણ મજા આવે જોવાની. હાલો આપણે જોઈએ બધું. તો અહીંયા છે ટાંકા, એટલે આ તમે આવતા જતા જોયા હોય રોડેથી. એની પાસે સુરકા ગામ, અને લગભગ આ ટાંકાથી જ ત્યાં જતું છે પાણી, અને કરકોલિયા જાય. અને આઈનપાની બાજુ છે આ તળાવ. તળાવ નથી, ડેમ કહેવાય, સુરકાનો ડેમ. પણ તળાવ જેવડો જ છે, બહુ કંઈ મોટો નથી. અને એટલું બધું પાણી છે હજી એમાં. તો અત્યારે છીએ આપણે ડેમ ઉપર, પાછળ દેખાતો હોય આખો ડેમ. ઘણું પાણી એમ તો ભર્યું છે, પણ ખાલી થઈ ગયા ને કેનલ ને એવું ચાલુ જ છે એટલે. નકર તો ઘણો આખો ભર્યો હોય, પણ અત્યારે બધું ખાલી થવાનું હોય. તો આવી રીતનો કંઈક છે ડેમ, અને પાણી ઘણું ઓછું થઈ ગયું છે. અને ચોમાસામાં આવ્યો તો વધારે મજા આવે. અને આઈનપની બાજુ આવેલો છે ચેક ડેમ, અને ઘણા બધા હોડીકાઈ તરે છે અહીંયા. તો તળાવ પાછળની બાજુ, અને આઈન પાસે આ ડેમ જેવું બનાવેલું છે. આઈન પાસે ચેક ડેમ જેવું છે, એટલે બહુ મોટું ડેમ જેવું નથી, આવું છે આ કંઈક. ત્યારે આપણે આવ્યા હતા ડેમે ઘડીક, આપણે આંટોને એવું માર્યો અને ફોટાને એવું પાડ્યું, અને હવે આપણે જઈશું પાછા ઘરે. ઘણા સમય પછી મેં આ કાંટો સારો કરાવ્યો છે, અને એ થઈ ગયો છે સારો. અને સુરકાઈથી મને ભાઈબંધ મળી ગયો હતો, તો આપણે બે હારો જઈશું ઘરે. તો બહુ વર્ષમાં આપણે જોતા હતા સાલાર મૂવી, અને આ પિક્ચર બહુ મસ્ત છે. અને આમાં રેબલ સ્ટાર પ્રભાસ છે હીરો, એટલે સારું થશે પિક્ચર. એટલે આપણે જોઈ નાખવી, અને બધા કહેતા હતા સારું છે પિક્ચર, એટલે મેં ડાઉનલોડ કરી નાખ્યું છે. તો ચાલો હવે આપણે જોઈ નાખવી મૂવી. અત્યારે વાગ્યા છે સાંજના 5, અને અત્યાર સુધી હું જોતો હતો મૂવી. આપણે સાલાર મૂવી જોયું આજ બપોરે, અને ઘણા સમય પહેલાં આવ્યું હતું એ તે. અને એની પહેલાં આપણે જોયું હતું એનિમલ મૂવી, તો હું થિયેટરમાં જઈને જોયો હતો. પણ તો એ તે સારું પિક્ચર હતું, એટલે મેં કીધું જોઈ નાખ્યું, પાછું ડાઉનલોડ કરીને ત્યાં એ મેં જોયું હતું. અને આ સાલાર જોયું, એ પણ બહુ મસ્ત પિક્ચર છે. તો એ સારા પિક્ચર જ છે. અને હું પિક્ચરનો તો મને હમણાંથી બહુ શોખ થઈ ગયો છે, એટલે જોતો જ હોય બધા પિક્ચર. તો સારા હોય, ડાઉનલોડ કરીને જોઈ લેવી આપણે. તો બસ, તો આજનો વિડીયો તો અહીંયા રાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.